મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પરાગજી પુરાણીનું નામ લખ્યું અને સુધા સમાન છે, જેની સુધા સમાન છે વાણી રે. કે મહારાજને કથાઓ સંભળાવે અમૃત જેવી એમની વાણી. વાલા ભક્તજનો, જે ભગવાનના રાજીપામાં કામ લાગે ને એ વાણી જ અમૃત જેવી વાણી કહેવાય. બાકી કદાચ બહુ કંઠ સારા હોય, ગળું સારું હોય, ગાતા વાતા સારું આવડતું હોય, પણ ભગવાનને રીઝવવામાં કામ ન લાગે, ભગવાનના ગુણ ન ગવાય, તો એ વાણી સુધા સમાન ન કહેવાય. અપરાગજી દવે એમની ઉપર મહારાજની કૃપા થઈ અને આપણે ગઈકાલે પ્રસંગ સાંભળ્યો. કેવી સરસ એમને સ્ફૂર્ણા થઈ. ભણ્યા નહોતા, હજી પ્રારંભ કર્યો હતો અને ભાગવતની કથાનો એમણે પ્રારંભ કરી દીધો. અને એવી 7 દિવસ કથા થઈ. મહારાજ ખૂબ રાજી થયા, એમને દાન દક્ષિણા આપ્યા. અને પ્રાગજી દવે એમને એમ થયું કે હવે મારે કાંઈ વ્યાકરણ ભણવું નથી. મહારાજ રાજીને આવી સરસ કથા થાય છે, હવે તો મહારાજને રાજી કરવા. અને મહારાજે પણ એમના માતુશ્રીને કીધું, દેવુબાને, કે અમને સારી કથા સંભળાવે છે એટલે હવે અમારી ભેળા આ પ્રાગજીને રાખશું. એના મા પણ બહુ રાજી થયા. ત્યારથી મહારાજની સાથે આ પ્રાગજી પુરાણી ભેળા રહ્યા. સંવત 1860ની સાલમાં મહારાજ પ્રથમ તેરા પધાર્યા અને કથાનો પ્રારંભ પ્રાગજી દવેએ કર્યો. હજુ મહારાજ 1856માં લોજ પધાર્યા. સંમત 1858માં ગાદીએ બેઠા. સંમત 1860માં મહારાજ તેરા પધાર્યા હતા. ત્યારથી પ્રાગજી પુરાણી સાથે મહારાજ ધામમાં પધાર્યા ત્યાં સુધી પ્રાગજી દવે મહારાજને કથા સંભળાવી. મહારાજની ભેળા જ હોય. 26 વર્ષ પ્રાગજી દવે મહારાજની સાથે રહીને સમર્પિત રહ્યા અને મહારાજને કથાઓ સંભળાવી. મહારાજની સાથે જ હોય. એકવાર મહારાજ કચ્છમાં પધારેલા, ફરીને કચ્છમાં આવ્યા હોય. પછી તો પ્રાગજી દવે મહારાજ જ્યાં પધારે, ગઢપુર આવે તો વારે ગઢપુર સાથે હોય. પ્રસંગોપાત મહારાજને કથાઓ સંભળાવે. ફરીને મહારાજ કચ્છમાં પધારેલા. હરિલીલામૃતમાં પ્રસંગ લખ્યો છે. ગામ દોણ તથા ગામ ઘાણ, પછી ત્યાં ગયા શ્યામ સુજાણ. ત્યાંથી કૃષ્ણ ગયા ગામ તેરે, રહ્યા માવજી સુતાર ઘરે. મહારાજ પાછા તેરે પધાર્યા અને માવજી સુથારની ઘરે મહારાજે ઉતારો કર્યો. પ્રાગજી દવે ને ત્યાં તેડાવી, પારાયણ ભાગવતની કરાવી. સુણવા સંત સૌને તેડાવ્યા, તેઓ જ્યાં હતા ત્યાં થકી આવ્યા. મહારાજે બધા સંતોને કહેવરાવેલું કે તેરા આવજો. કથા સાંભળવા માટે મહારાજની આજ્ઞા હોય ત્યારે અવાતું. એટલે એ દેશમાં જે સંતો વિચરણ કરતા
એ સંતો કથા સાંભળવા માટે તેરા આવે, એમને તો મહારાજના દર્શન કરવા હોય, મહારાજની મૂર્તિનું સુખ લેવું હોય, રાહ જોતા હોય, સંતોના મંડળ આવે. આવે સંત જે જે પાસે ચાલી, ભેટે શ્રી હરિ બાથમાં ગાલી. વળી પૂછે બધા સમાચાર, દેશ કાળ કેવો છે તે ઠાર. સંતો આવે એટલે મહારાજ ઊભા થઈ સંતોને બાથમાં ઘાલીને મહારાજ મળે, ભેટે. વળી બધા મહારાજ સમાચાર પૂછે કે ત્યાં બધો દેશકાળ કેવો છે, કાંઈ તમને મુશ્કેલી તો નથી પડી ને, હરિભક્તોને બધાને સારું છે ને? એવા મહારાજ બધા સમાચાર પૂછે. સંતો પણ બધી વાત કરે, મહારાજ આ ગામ ગયા હતા, ત્યાં હરિભક્ત છે, એ આપને યાદ કરતા હતા. કોઈ નવા સત્સંગી થયા હોય તો મહારાજની પાસે એમની સ્મૃતિ કરે, એ મહારાજ એમને યાદ કરે ને તો એ હરિભક્તોનું સારું થાય. જે જે ભક્તો એની ભાવના સેવા એમને સંતો મહારાજ પાસે વાત કરે, મહારાજ રાજી થાય. સંતો આવે ને આવી રીતે મહારાજ ભેટતા. 7 દિવસે પારાયણ થયે, સર્વે રાજી થયા સુણી લઈ. દવેજીની પૂજા પછી કીધી, યથા યોગ્ય તે દક્ષિણા દીધી. કથા પૂરી થઈ. પૂર્ણાહુતિમાં મહારાજે પ્રાગજી દવેની પૂજા કરી અને દક્ષિણા વગેરે મહારાજે એમને આપ્યા. મહારાજ ગઢપુર બિરાજતા હોય તો ત્યાં પણ પ્રાગજી પુરાણી કથા વાંચતા. હરિલીલામૃતમાં બહુ સરસ આપણને એક ધ્યાન થાય એવો પ્રસંગ છે. દાદા ખાચરનો દરબાર, રહ્યા તે વિશે ધર્મ કુમાર. બધા પહોંચી ગયા ગઢપુર દાદાના દરબારમાં. વાસુદેવ નારાયણ કેરો, ગમે ઓરડો હરિને ઘણેરો. એ ગઢપુર દાદાના દરબારમાં વાસુદેવ નારાયણનો ઓરડો જે મહારાજને ખૂબ ગમતો. કયો ઓરડો વાસુદેવ નારાયણનો કહેવાય? ઉત્તરાદા બારના જે ઓરડા છે એમાં 2 ઓરડા. એમાં આ બાજુનો જે ભાગ કહેવાય એ વાસુદેવ નારાયણનો ઓરડો. જોડે ઓરડો દાદા ખાચરનો, વચ્ચે એક કરો 2 ઘરનો. 2 ઓરડા. એકમાં મહારાજે વાસુદેવ નારાયણ પધરાવ્યા હતા. આજે પણ એ ઓરડો જ્યાં વાસુદેવ નારાયણ પધરાવ્યા હતા એ સિંહાસનની પાછળના ભાગમાં આજે પણ એક મોટો ગોખલો છે, ત્યાં પધરાવેલા. અને રંગત પાઠ પણ એ ઓરડામાં આજે પણ છે. એ વાસુદેવ નારાયણનો ઓરડો અને બાજુમાં દાદા ખાચરનો ઓરડો. એ વચ્ચેનો જે કરો એટલે દિવાલ. કરામાં તો ખબર પડે ને. હમણાં પૂજ્ય મહંત સ્વામી તરોડા પધાર્યા હતા, સંતોની અમારે સભા હતી, એમાં કરાની વાત નીકળી. ગુણાતીતાન સ્વામીની વાતોમાં આવે ને કે આ માયા ખીજાણી છે તો કરો પાડીને આમ દાટી દે, મારી નાખે. સ્વામીએ પૂછ્યું કે આ કરો હું? કંઈક નાના ભગત હતા ને એમને પૂછ્યું કે કરો તો આ વરસાદ વરસે ત્યારે કરા પડે. એટલે હવે અત્યારના છોકરા હોય એને ઘણી વાર ખબર ન પડે કે આ કરો હું.
પણ આ ઓરડાઓ હોય એની દિવાલ એને કરો કહેવાય. એમાં બે ઓરડા વચ્ચેનો જે કરો એવું હરિલીલામૃતમાં લખ્યું. વચ્ચે એક કરો બે ઘરનો હતું બારણું તે કરામાય મહારાજ બિરાજતા ત્યાં. એ વચ્ચેનો કરો એટલે આ ઓરડામાંથી બીજા ઓરડામાં જવાય એવું એક બારણું આજે પણ છે. પણ એ બધી કરો એટલે દિવાલ બધી પોળી દિવાલો, એમાં બેસી શકાય એટલી પોળી હોય. જૂના સમયના મકાન બધા બહુ મજબૂત હતા, એટલે આરસીસી નહોતા પણ આમ દિવાલો પોળી. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે રાજકોટમાં એ છાત્રાલય સ્કૂલો બાંધ્યા છે, એની દિવાલો પોળી અને એ કોલમ ઉપર નથી, છતાંય 2 માળ કરેલા હતા, એમની ઉપર 3જો માળ કર્યો 50-60 વર્ષ પછી. તો એમાં કઈ વાંધો નથી, તિરાડે પડી નથી ક્યાંય. એમાં વાસુદેવ નારાયણનો ઓરડો, દાદા ખાચરનો ઓરડો, વચ્ચેનો જે કરો એટલે દિવાલ પોળી દિવાલ છે, વચ્ચે બારણું હતું, આજે પણ છે. હતું બારણું તે કરામાય મહારાજ બિરાજતા ત્યાં. ઉત્તરાભિમુખે હબેય ઓરડા હજી અવિચળ છેય. દિશા પૂર્વનો ઓરડો જે વાસુદેવ તણો જાણો તે. સભાબાઈઓની તેમાં થાય બેસે બીજામાં બાઈઓ. સભા ભાઈઓની તેમાં થાય બેસે બીજામાં બાઈઓ સદાય. વચલે બારણે બેસે શ્યામ દેખે બાઈને ભાઈ તમામ. એક બાજુ પુરુષો બેસે, એક બાજુ મહિલાઓ બેસે એક ઓરડામાં, વચ્ચે મહારાજ બેઠા હોય. ચોમાસાનો સમય હોય, નહીતર તો દાદાના દરબારમાં ફળીમાં કથા થાય. ચોમાસાની રૂડી ઋતુ જાણી કથા વંચાવે સારંગ પાણી. દવે પ્રાગજી પરમ પવિત્ર સંભળાવે શ્રી કૃષ્ણ ચરિત્ર. અને પ્રાગજી પુરાણી કથા સંભળાવે. એ કથાના અમુક અધ્યાયોની કથા થાય અને પછી મહારાજ કથા વાર્તા કરે, વચનામૃતો મહારાજ કહે. આ રીતે પ્રાગજી પુરાણી સમયે સમયે મહારાજને કથા સંભળાવતા. મહારાજની એમની ઉપર કૃપા થઈ હતી. હજુ ભણવાનો પ્રારંભ કર્યો હતો, પણ એવી સરસ કથા વાંચે. મહારાજે પ્રાગજી દવે પાસે 18 પુરાણોની કથા કરાવેલી, મહારાજે સાંભળેલી. કેટલાય અજાણ્યા પ્રાચીન ગ્રંથો મંગાવીને એમની પાસે કથા કરાવે, સ્મૃતિ વેદ વગેરેની કથા કરાવે. પ્રાગજી પુરાણી એવો સરસ આમ સંસ્કૃતનું ગુજરાતી થતું જાય અને કથા કરતા જાય. ઘણી વાર તો પ્રતો એવી હોય કે એમાં શ્લોકનો 4 પાદ હોય, એમાં એકાદું પાદ ભૂલાઈ ગયું હોય કે 2 પાદ 2 લીટી હોય તો એક ભૂલાઈ ગયું હોય એમાં લખવામાં. કોઈ અક્ષરો હાથથી લખેલા હતા એ વખતે ગ્રંથો, ઓલી કલમ હોય શાહીમાં બોળીને લખવાનું હોય, તો કોઈ ભૂલાઈ ગયું હોય, ક્યાંક ચેકચાક થયું હોય તો પ્રાગજી પુરાણી અધૂરો શ્લોક ન વાંચે, આખો વંચાઈ જાય. એવા એ વક્તા થયા હતા. એવું જ્ઞાન મહારાજની કૃપાથી. એક સાથે 20-25 અધ્યાયો એક ટાઈમમાં
સતત વાંચી નાખે, છતાંય એમને કેડ કે માથું પણ દુખતું નહીં. અને ઉત્સાહથી પ્રેમથી મહારાજને એવી કથાઓ સંભળાવતા. મહારાજની એમની ઉપર કેવી કૃપા થઈ કે મુકમ કરોતિ વાચાલમ, એ સ્વયં પરમાત્મા જેમના શ્વાસમાંથી વેદો નીકળ્યા છે એવા સ્વયં પરમાત્મા એ કૃપા કરે તો પ્રાગજી દવેને આવું જ્ઞાન થાય એમાં શું કહેવાનું હોય. એકવાર મહારાજ ઉમરેઠ ગામ પધારેલા અને ત્યાંના વિદ્વાનો બધા એમણે કીધું, છોટી કાશી કહેવાય ઉમરેઠ, કે તમે કોઈ પેલાની પ્રસંગ કીધો કે પૂર્વે પાડાના મુખે વેદ બોલાવેલા હતા, તો તમે એવું બોલાવો તો અમે ભગવાન માની. મહારાજે કીધું કે પશુના મુખે વેદ બોલાવા એ બરોબર નહીં, પણ કોઈ બ્રાહ્મણ બાળક હોય તો એમને લાવો, એમના મુખે અમે બોલાવીશું. તો એ વખતે એક હરિશંકર કરીને બ્રાહ્મણ, એ જન્મથી મૂંગા હતા, એમણે વાંચા જ નહીં અને સંભળાતું ન હોય ને એટલે બોલતા ન હોય, એટલે સંભળાય પણ નહીં, બોલાય પણ નહીં, એટલે કોઈ એમના જ્ઞાનનો વિકાસ પણ થયેલો નહીં. ભણવાની તો ક્યાં વાત હતી, હાવ એમનું જીવન જ એવું. અને સૌ એમને થોડીક મોટી ઉંમર થઈ ગઈ હશે એમની, એટલે પરીક્ષા કરવા માટે એ બ્રાહ્મણ બાળકને લાવ્યા. મહારાજે એ આવ્યા, એમની સામે અમૃત દ્રષ્ટિ કરી અને મહારાજે કીધું, હરિશંકરભાઈ તમે વેદ બોલો. અને એમને સ્ફૂર્ણા થઈ અને વેદોના મંત્રો એ એકદમ સ્પષ્ટ ઉચ્ચાર સાથે વેદોના મંત્રોનું એમણે ગાન કર્યું. ત્યારે બધા એ ઉમરેઠ વાસી વિદ્વાનો એમને એમ થયું કે આ સહજાનંદ સ્વામી એ સ્વામિનારાયણ ભગવાન એ ખરેખર ભગવાન છે, પરમાત્મા છે. અને એ બધા મહારાજના આશ્રિત થયા. આજે પણ ઉમરેઠમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, સારું એ ગામ સત્સંગી છે. ત્યાંના બ્રાહ્મણો બહુ વિદ્વાન બ્રાહ્મણો. મહારાજે વડતાલનું મંદિર કર્યું ત્યારે દેવોની પ્રતિષ્ઠા માટે પણ એ બ્રાહ્મણોને બોલાવેલા. એમની પાસે મહારાજે બધો વિધિ કરાવેલો. ભગવાન છે એ તો જ્ઞાન શક્તિના આપનારા છે. ગઈકાલે આપણે વાત કરી હતી, એ સ્વયં પરમાત્મા. તો પ્રાગજી પુરાણી અસ્ખલિત રીતે એ ભાગવતની કથા, બીજા ગ્રંથોની કથા એ વાંચતા સહજતાથી મહારાજે એમને એવું જ્ઞાન આપેલું. અને પ્રાગજી દવે મહારાજ ભેળા રહી અને મહારાજને કથા સંભળાવતા અને ખૂબ મહારાજને રાજી કરતા. વાલા ભક્તજનો, કથા શ્રવણનું અંગ એ મહારાજના રાજીપાનું અંગ છે. એમનાથી સારા ગુણો આપણામાં આવે. ભગવાનની ગુણ ગાવા, સાંભળવા એમાં આપણું કલ્યાણ છે. મહારાજના ચરિત્રો ગાવા અને સાંભળવા, મહારાજે વચનામૃતમાં પણ એવું લખ્યું છે કે એમાં કલ્યાણ થવું કંઈ કઠણ નથી. 4 વાત મહારાજે કીધી છે. તો આવી રીતે પ્રાગજી પુરાણી ભગવાનની કથા કરતા, મહારાજને રાજી કરતા. વાલા ભક્તજનો, તમે બધા ભક્તો પણ આ ભક્ત ચિંતામણીના પાઠ કર્યા છે, તો એ ભક્ત ચિંતામણીની વિશેષ કથા આપણે તરવડા રજત જયંતિ મહોત્સવમાં 24 થી 28 તારીખ સુધી 5 દિવસ ભક્ત ચિંતામણીની કથા થશે. અત્યારે ભક્ત ચિંતામણીમાં જે ભક્તોના નામ છે એમના પ્રસંગો આપણે કહીએ છીએ, તમે ઓનલાઈન સાંભળો છો, પણ આ 5 દિવસ તો ભગવાનની કથા સાંભળવા માટે તમારે ઓફલાઈન આવવાનું છે, પ્રત્યક્ષ આવવાનું છે. અત્યારથી સંકલ્પ કરજો, તમે આવજો અને બધા ભક્તોને પ્રેરણા પણ કરજો.
અને એ 5 દિવસ ભગવાનની પ્રેમથી ભક્ત ચિંતામણી ગ્રંથની કથા થશે. ત્યાં મોટા સંતોના આપણને આશીર્વાદ મળશે, દર્શન થશે. અને આટલું બધું ભજન થયું છે, એ ભજનને આપણે યજ્ઞ કરીને, મહારાજનું મહાપૂજન કરીને, ભક્ત ચિંતામણી ગ્રંથનું પૂજન કરીને આપણે મહારાજના ચરણમાં અર્પણ કરીશું. તો જરૂર બધા ભક્તો એ લાભ લેવા માટે પધારજો. સહજાનંદ સ્વામી મહારાજની જય.